નમસ્કાર. ચાલો આજે આપણે અંગ્રેજીમાં બહુ જ સામાન્ય અને ઉપયોગી એવા વોટથી શરૂ થતા પ્રશ્નો કેવી રીતે પૂછાય એ શીખીએ. ખાતરી છે કે આ વિડિયોના અંત સુધીમાં આ પ્રકારના પ્રશ્નો પૂછવા તમારા માટે એકદમ રમતવાદ બની જશે. વિચારો, આપણે દિવસમાં કેટલીય વાર પૂછીએ છીએ કે કોઈ શું કરી રહ્યું છે અથવા કોઈ વસ્તુ શું છે. આ એવા સવાલો છે જે રોજિંદા જીવનમાં ખૂબ જ જરૂરી છે, પણ ક્યારેક એને અંગ્રેજીમાં બનાવવામાં થોડી ગૂંચવણ થાય ખરું ને? પણ હવે એની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આજે આપણે એક એવી સરળ ફોર્મ્યુલા શીખવા જઈ રહ્યા છીએ જેનાથી વોટવાળા પ્રશ્નો દર વખતે એકદમ પરફેક્ટ બનશે. બધી ગૂંચવણ દૂર. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા અને સૌથી મહત્વના છે બે શબ્દો, ડુ અને ડઝ. આ બે શબ્દો જ આખા પ્રશ્નનો પાયો છે. એમને બરાબર સમજી લઈએ. હવે સવાલ એ છે કે ડુ ક્યારે વાપરવું અને ડઝ ક્યારે વાપરવું? તો જવાબ એકદમ સિમ્પલ છે. એનો આખો આધાર એ વાત પર છે કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ. ચાલો આ ટેબલ પર એક નજર કરીએ. જુઓ, એકદમ સરળ છે. જ્યારે પણ આપણે આઈ, યુ, વી કે દે વિશે વાત કરીએ ત્યારે હંમેશા ડુનો ઉપયોગ થશે, અને જ્યારે વાત હી, શી કે ઇટની હોય ત્યારે ડઝ વપરાશે. બસ આટલી જ વાત છે. આ જોડી યાદ રાખવી ખૂબ જ જરૂરી છે. તો હવે આવીએ આજના વિષયના સૌથી રસપ્રદ ભાગ પર, એટલે કે વાક્ય બનાવવાની ફોર્મ્યુલા. આને તમે એકદમ પરફેક્ટ સવાલ બનાવવા માટેની એક સ્ટેપ બાય સ્ટેપ રેસિપી સમજી શકો છો. તો આપણી રેસિપીમાં ફક્ત 4 સરળ સ્ટેપ્સ છે. સ્ટેપ નંબર 1, વાક્યની શરૂઆત હંમેશા વોટથી કરો. સ્ટેપ નંબર 2, એના પછી તરત જ ડુ અથવા ડઝ લગાવો, જે આપણે હમણાં જ શીખ્યા. સ્ટેપ નંબર 3, સબ્જેક્ટ ઉમેરો, એટલે કે જેના વિશે વાત થઈ રહી છે. અને છેલ્લે સ્ટેપ નંબર 4, મુખ્ય ક્રિયાપદ, એટલે કે જે ક્રિયા થઈ રહી છે એ ઉમેરો. બસ. થિયરી તો ઘણી થઈ ગઈ, હવે પ્રેક્ટિકલનો વારો. ચાલો જોઈએ કે આ ફોર્મ્યુલા ખરેખર કામ કેવી રીતે કરે છે. હવે આપણે કેટલાક ઉદાહરણોથી આને સમજીશું. ચાલો એક સાવ સાદા વાક્યથી શરૂઆત કરીએ. દે પ્લે ક્રિકેટ, એટલે કે તેઓ ક્રિકેટ રમે છે. હવે આમાંથી આપણે પ્રશ્ન બનાવવાનો છે. ચાલો આપણે ફોર્મ્યુલા યાદ કરીએ. સૌથી પહેલા વોટ. હવે સબ્જેક્ટ છે દે, તો એની સાથે શું આવશે? બરાબર, ડુ. પછી સબ્જેક્ટ દે અને ક્રિયાપદ પ્લે. તો આપણો પ્રશ્ન તૈયાર છે. વોટ ડુ દે પ્લે? તેઓ શું રમે છે? જોયું કેટલું સરળ હતું? ખૂબ સરસ. ચાલો હવે બીજું એક ઉદાહરણ લઈએ, જેથી આ કોન્સેપ્ટ એકદમ પાક્કો થઈ જાય. આપણું વાક્ય છે હી રીડ્સ અ બુક, એટલે કે તે એક પુસ્તક વાંચે છે. અહીંયા આપણો સબ્જેક્ટ છે હી. તો નિયમ યાદ છે ને? હી સાથે હંમેશા ડઝ આવે. તો ફોર્મ્યુલા મુજબ પહેલા વોટ, પછી ડઝ, પછી સબ્જેક્ટ હી અને છેલ્લે ક્રિયાપદ રીડ. તો આપણો પ્રશ્ન શું બન્યો? વોટ ડઝ હી રીડ? તે શું વાંચે છે? અને આ સ્લાઇડ જુઓ. આનાથી તો બધું જ એકદમ પાણી જેવું સાફ થઈ જશે. ડાબી બાજુ જુઓ, સબ્જેક્ટ દે છે એટલે ડુ આવ્યું, અને જમણી બાજુ સબ્જેક્ટ હી છે એટલે ડઝ આવ્યું. આ એક જ સરખામણીથી ડુ અને ડઝનો ભેદ એકદમ સ્પષ્ટ થઈ જાય છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એમાંથી સૌથી અગત્યની બાબતો કઈ છે જે યાદ રાખવાની છે? ચાલો આખી વાતનો સારાંશ ફટાફટ જોઈ લઈએ. બસ આ 4 મુખ્ય નિયમોને મગજમાં ફિટ કરી લો. પહેલું, પ્રશ્ન હંમેશા વોટથી શરૂ કરો. બીજું, આઈ, યુ, વી અને દે સાથે ડુ વાપરો. ત્રીજું, હી, શી અને ઇટ સાથે ડઝ વાપરો. અને ચોથું, પહેલી 4 સ્ટેપની ફોર્મ્યુલાને ક્યારેય ન ભૂલો. વોટ પ્લસ ડુ પ્લસ ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ. બસ આટલું જ છે. આપણે જે શીખ્યા એને એક મોટા પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો વિલિયમ હેઝલિટનું એક સરસ વાક્ય છે, વાતચીતની કળા એ માત્ર બોલવાની નહીં પણ સાંભળવાની અને સંભળાવવાની પણ કળા છે. અને સાચા સવાલો પૂછવા એ સારી વાતચીતની પહેલી નિશાની છે. તો હવે જ્યારે આટલી સરળ ફોર્મ્યુલા ખબર પડી ગઈ છે, તો હવે પછીનો સવાલ કયો હશે? આ જ્ઞાનનો ઉપયોગ કરો અને પોતાની વાતચીતને વધુ સારી બનાવો.